હેલો ફ્રેન્ડ્સ, મહાન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે ધોરણ 6નો ગણિત વિષય ભણવાનો છે. તેમાં ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્ન આપણે ભણીશું. ગણિત શું છે? ગણિત એ આપની આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્ન કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપે છે. આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. આપણી ઘર, સારા, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પણ આપણને પેટર્ન રહેલી છે. આપણે જે કંઈ જોઈએ છીએ કે જે પણ કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તે બધામાં જ પેટર્ન રહેલી છે. જેમ કે ખરીદી કરવા, રસોઈ બનાવવા, દડો ફેંકવો કે રમત રમવી, એ બધામાં પેટર્ન રહેલી છે. તમને પ્રશ્ન થશે કે ખરીદી કરવામાં કેમ પેટર્ન? એટલે કે આપણે જે પણ કોઈ દુકાનમાંથી આપણને જે વસ્તુ ગમી ગઈ હોય ને તે જ વસ્તુ ત્યાંથી આપણે લઈએ છીએ. રસોઈ બનાવવામાં પણ એટલે કે બધાના ઘર અલગ અલગ રસોઈ થતી હોય છે. કોઈ તીખું ખાય, કોઈ મોરું ખાય, કોઈ ગળ્યું ખાય, કોઈ ઓછું ગળ્યું ખાય. એવી રીતે એમાં પણ એક પેટર્ન રહેલી છે. હવામાનની પેટર્નને સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન મહત્ત્વની છે. એટલે કે જે હવામાન જે છે અને ટેકનોલોજીની મદદ કરવામાં પણ પેટર્ન ઉપયોગી છે. પેટર્ન ઓળખવી અને સમરચવી એ એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ છે. તે આપણે આગળ જોઈશું. આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓ ગણિતની કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે. આ પ્રકરણમાં આપણે ગાણિતિક પેટર્ન સર્જનાત્મક કલાત્મકતા વિશે આપણે જોવાનું છે. ગણિતનો ઉદ્દેશ માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં આવી છે તેની સમજૂતી આપવાનો છે. જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળી હોય તે જ પેટર્નનો ઉપયોગ કરીને અન્ય ક્ષેત્ર સારી રીતે જોવા મળ્યો હોય તે માનવજાતની પ્રગતિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે તારાઓ, ગ્રહો, તેમની ઉપગ્રહોની ગતિની પેટર્ન સમજવાની માનવજાતિને ગુરુત્વાકર્ષણને સિદ્ધાંત વિકસાવવાની મદદ મળી છે. જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શક્યા છે કે લોન્ચ કરી શક્યા છે. એટલે કે જે ચાંદ્રયાન 1, 2, 3 આપણે જે લોન્ચ કર્યું છે તે આપણે કરી શક્યા છે. ચંદ્ર અને મંગળ પર પણ આપણે રોકેટ મોકલી શક્યા છે. જનીની પેટર્ન સમજવાથી રોગનું નિદાન અને ઉપચાર કરવામાં પણ આવ્યો છે. કે જો વિચારો અને શોધો. શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણી રોજિંદા જીવનમાં પણ મદદ કરે છે? તો કે હા. જેમ કે રસોઈમાં કંઈક આપણે બનાવવા માટે માપ અને પ્રમાણની જરૂર હોય છે. તે જ અને ગણિતમાં જથ્થો બદલવામાં અને પીરસવાના ભાગોને આપણે સમજવામાં આવે છે. પછી ઘર બાંધવામાં જોઈએ ને તો જગ્યા માપવા માટે પણ જરૂરી છે. પછી ક્ષેત્રફળની ગણતરી કરવા માટે પણ ગણિતની જરૂર પડે છે. અને પ્રોજેક્ટ માટે જરૂરી સામગ્રીને જથ્થાઓ નક્કી કરવા માટે પણ ગણિતની જરૂર પડે છે. પછી મુસાફરીમાં ગણિતથી અંતરની ગણતરી કરવામાં આવે છે. મુસાફરીમાં સમયનો અંદાજ લગાવી શકાય છે અને તેમાં સફર માટેનું જે પણ કંઈ ખર્ચ સંચાલન કરવામાં આવે છે તે પણ સંચાલન તેનાથી કરવામાં આવતું હોય છે. પછી ગણિતે માનવજાતિને આગળ વધારવામાં કેવી રીતે મદદ કરી છે? જો કે ગણિતે માનવજાતિને વિકસાવવા માટે જેમ કે ટેકનોલોજીનો વિકાસ કરેલો છે. જેમ કે કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને ટીવી જેવી ટેકનોલોજી બનાવવા અને સુધારવામાં ગણિત મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી છે વૈજ્ઞાનિક સંશોધન. કે ગણિત વૈજ્ઞાનિકોનો પ્રયોગ કરવામાં, ડેટાનું વિશ્લેષણ કરવા માટે અને આગાહીઓ કરવામાં પણ વૈજ્ઞાનિક સંશોધન ખૂબ જ ઉપયોગી છે. પછી છે અવકાશ સંશોધન. ઉપગ્રહો અને અવકાશયાનને ભ્રમણ કક્ષાએથી અને બહાર મોકલવા માટે જરૂરી માર્ગની ગણતરી કરવા માટે પણ આપણે સક્ષમ બનાવે છે. હવે જોઈએ 1.2 સંખ્યાઓમાં પેટર્ન. એટલે કે સંખ્યાઓમાં પણ પેટર્ન જોવા મળે છે. ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓમાંની પેટર્ન મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાઓની પેટર્ન છે. એટલે કે પૂર્ણ સંખ્યા એટલે કેવી કે 0થી લઈને 1, 2, 3, 4 અનંત સુધી. ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે. સંખ્યા શ્રેણીઓ જે
ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે અને તે પેટર્નના સૌથી મૂળભૂત રસપ્રદ પ્રકારનો પૈકીનો એક છે. હવે આપણે કોષ્ટક 1માં જોઈએ તો કે એમાં જુઓ, પહેલું જે છે 1 1 1 1 1 એટલે કે બધા જ 1 છે, એટલે કે એ શું છે? એક પેટર્ન છે. પછી છે ગણતરીની સંખ્યા મુજબ છે, એટલે કે 1 2 3 4 5 6 7 8, એટલે કે બધામાં તમે 1 + 1 કરશો એટલે 2 મળશે, 2 + 1 કરશો એટલે 3 મળશે, એવી રીતે ગણતરી કરતી જવાની છે. પછી છે 1 + 3 + 5 પછી છે 1 3 5 7 9 11 13, એમાં શું છે? એકી સંખ્યા છે, એટલે કે એકી સંખ્યામાં શું કરવાનું છે કે તમે 1 + 2 કરશો એટલે 3 મળશે, 3 + 2 કરશો તો 5 મળશે, એટલે કે બધામાં 2 ઉમેરજા દઈશું એટલે કે એ પેટર્ન મળતી જશે. પછી આગળ જોઈએ કે બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યાઓ. એમાં પણ એમ જ છે કે 2 4 6 8 10 12 14, તેમાં પણ 2 2 ઉમેરતા જઈશું તો આપણને શું મળશે? બેકી સંખ્યાઓ મળશે. એવી જ રીતે ત્રિકોણીય સંખ્યાઓ, તેમાં 1 3 6 10 15 21 31, તો એમાં પણ એમ જ છે કે એમાં પણ કેમ છે કે 1 + 2 કરશો એટલે 3 મળશે, 3 + 3 એટલે 6 6 + 4 10 10 + 5 15 15 + 6 21 21 + 7 28, એવી રીતે પેટર્ન આગળ જતી હોય છે. પછી છે ચોરસ સંખ્યાઓ 1 4 9 16 25 36 49, તેમાં પણ એમ જ 1 + 3 4 + 5 9 + 7 16 + 9 25 + 11 36 + 13 49 + 15, એવી રીતે કરશું એટલે કે તમને એ પેટર્ન મળશે. એટલે કે એકી સંખ્યા અંદર એડ કરતા જઈશું એટલે આપણને પેટર્ન મળતી જશે, કે ચોરસ સંખ્યાઓ મળતી જશે. પછી છે ઘન સંખ્યાઓ, તો કે ઘન સંખ્યામાં કેવી રીતે કરવાનું છે તો કે 1 પછી 8 27 26 64 125, એ બધું શું છે? પહેલે જે છે 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, એવી રીતે છે. પછી 1 2 3 1 2 3 5 8 13 21, એવી રીતે પેટર્ન બનતી જાય છે, એટલે કે વિરહમની સંખ્યાઓ કહેવામાં આવે છે. 1 2 4 8 16 36 32 64, એ શું છે કે 2ની ઘાત છે, એટલે કે ગુણ્યા 2 કરીશું એટલે આપણને જવાબ મળશે. 1 × 2 2, 2 × 2 4, 4 × 2 8, એવી રીતે. પછી છે 3ની ઘાત, એમાં 3ની ઘાતમાં શું છે? 1 × 3 એટલે 3, 3 × 3 9, 9 × 3 27, 27 × 3 81, 81 × 3 247, એવી રીતે આગળ વધતી જશે. વિચારો અને શોધો, શું તમે કોષ્ટક 1ની દરેક સંખ્યામાં પેટર્ન ઓળખી શકો છો? તો કે હા, ઓળખી શકીએ છીએ. તમારી નોટબુકમાં કોષ્ટક 1ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓની સાથે ફરીથી લખો અને દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું છે, એટલે કે એના પછીની 3 સંખ્યા કરવાની છે. આપણે કોષ્ટક 1 તો આપણે ભણી ગયા છે અને તેમાં સારી રીતે આપણે સમજૂતી તો આપી જ દીધી છે. હવે બાળમિત્રો, આ તમારું એક હોમવર્ક છે, આ તમારે ઘરેથી કરવાનું છે, એટલે કે હોમવર્કમાં કરવાનું છે, અને જવાબ શું આવે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખશો. 1.3 સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. ઘણી સંખ્યા શ્રેણીઓને ચિત્રોનો ઉપયોગ કરી દૃશ્યમાન કરી શકાય છે. ચિત્રો અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુઓનું દૃશ્યાંકન એ ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાનો સમજૂતી માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ છે. આપણે કોષ્ટક 1ની પ્રથમ જે 7 શ્રેણીઓ જે છે તેને આપણે ચિત્રાત્મકના રૂપે રજૂ કરવાની છે. જો પહેલું જે છે તે 1 1 1, એટલે કે બધા એક જ છે, એટલે કે એક જ ડોટ આપેલું છે. પછી બીજું શું છે કે 1 2 3 4 5 6 7, એટલે કે શું ગણતરીની સંખ્યા છે, એટલે 1 + 1 + 1 + 1 + 1 કરીશું તો જવાબ તમને મળશે. પછી છે આગળ એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓમાં પણ એમ જ છે
કે આપણે +2 કરીશું એટલે આપણને જવાબ મળશે, એ તમને પણ આપણે ચિત્રાત્મકમાં રૂપે રજૂઆત કરેલી છે. પછી છે બેકી સંખ્યા. બેકી સંખ્યામાં પણ એમાં છે પહેલાં 2 લઈને તેમાં +2 કરીશું, +2 કરીશું, +2 કરીશું એટલે આપણને બેકી સંખ્યા બનશે, એ જે તમને ચિત્રાત્મક રૂપે રજૂઆત કરેલી છે. પછી છે ત્રિકોણીય. ત્રિકોણીયમાં 1, 3, 6, 10, 15 એવી રીતે, એટલે કે એમાં 2, 3, +2, +3, +4, +5 એવી રીતે એડ કરીશું એટલે ત્રિકોણીય સંખ્યા પણ મળશે. પછી ચોરસવાળી સંખ્યા જે છે તેમાં 1, 4, 9 તેમાં પણ શું +3, +5, +7, +9 એ કરીશું એટલે આપણને ચોરસ સંખ્યા મળશે. પછી છે ઘન સંખ્યાઓ. જે આપણે લાસ્ટમાં જે આપણે ઘન સંખ્યાઓ જોઈ છે ને તે સંખ્યાઓ 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, બરાબર ને બાળ મિત્રો, 5નો ઘન 125 એવી રીતે ઘન સંખ્યાઓ આપણે જોઈએ તે આપણે સૌ ચિત્રાત્મકના રૂપે રીતે રજૂ કર્યું છે. હવે આગળ જોઈએ વિચારો અને શોધો. તમારી નોટબુકમાં કોષ્ટક 2ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મકના રજૂઆતની નકલ કરવાની છે, તે પણ તમારું એક હોમવર્ક છે. નંબર 2, 1, 3, 6, 10, 15 એ ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવી છે? એટલે કે આ જે રકમ જે છે તેને આપણે ગોઠવતા જઈશું ને એટલે કે તેની ત્રિકોણની રચના થાય છે. એટલે ડોટ એવી રીતે મૂકતા જઈશું તો ત્રિકોણની રચના થાય છે, એટલે એને ત્રિકોણીય સંખ્યા કહેવામાં આવે છે. પછી છે 1, 4, 9, 16, 25ને ચોરસ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો કે કેમ? એને પણ આપણે એ રીતે મૂકતા જઈશું, એના ડોટ, 1 ડોટ મૂકીશું, પછી 4 ડોટ મૂકીશું તો શું કરશે? ચોરસની રચના થતી જણાશે, એટલે કે આપણે તેને ચોરસ સંખ્યાઓ અથવા તો વર્ગો કહેવામાં આવે છે. પછી છે 1, 8, 27, 64, 125 એને ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? એટલે કે એને ઘન સંખ્યાઓ એટલા માટે કહેવામાં આવે છે કે જે છેલ્લે શું કરે છે? સમઘનની રચના, એના જે ડોટને ગોઠવતા સમઘનની એમ કે રચના કરે છે, એટલે એને ઘન સંખ્યાઓ કહેવામાં આવે છે. નંબર 3, તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે. એટલે કે 36% ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. એટલે કે એને આપણે 36 જે ડોટ હશે એટલે કે 36% હશે તેને આપણે ત્રિકોણની રીતે ગોઠવીશું તો પણ એ સેમ થશે, અને વર્ગ સંખ્યાની રીતે પણ એ 36 આંકડાઓ ત્રિકોણ જે છે તે ત્રિકોણથી એનાથી બનશે, અને ચોરસ પણ એનાથી બનશે. આથી જે 36 છે ત્રિકોણીય સંખ્યા પણ છે અને તે ચોરસ સંખ્યા પણ છે, જે આપણે ચિત્રની રજૂઆતમાં આપણે જોઈશું. હવે છે નંબર 4, નીચે આપેલી સંખ્યાની શ્રેણીઓ તમે શું કહેશો? તો કે 1, 7, 19 ને 37. તો એ સાચું છે કે તેમને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે? તો કે હા, એ સાચું છે. એટલે કે જે કહેવામાં આવે ને કે ષટકોણીય એટલે કે 6, બરાબર ને? એટલે કે 6 એટલે કે તમે 6 વત્તા છો એટલે કે 6નો ઘોડીઓ આગળ જતા જઈશું ને તો આ જે શું છે ષટકોણીયની રચના કરશે. 1 + 6 કરીશું તો 7 થશે, એટલે કે અંદર 7 ડોટ આવશે. પછી 6નો ઘોડીઓ 6 દુ 12 થશે, એટલે કે 7 + 12 કરીશું એટલે 19 ડોટ આવશે. પછી એવી જ રીતે 19 + 18 કરીશું તો 37 ડોટ આવશે. 37 + 24 કરીશું એટલે 61 આવશે. એટલે એવી રીતે ષટકોણીય રચના થતી જાય છે. અને તમારી નોટબુકમાં દોરવાનું છે, અને પછીથી કઈ સંખ્યા આવશે તો પછીની સંખ્યા તો મેં કહી દીધી છે કે પછીની સંખ્યા શું આવશે? 61 આવશે. શું તમે 2ની ઘાત અને 3ની ઘાતની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મકતા રીતે વિચારી શકો છો? તો કે હા. તો નીચે તમને 2ની ઘાત આપેલી છે, એટલે 1 છે. હવે 2ની ઘાત છે તો 2 આવ્યા, પછી 2ની ઘાત તો 4, બરાબર, 2ની ઘાત 2, બરાબર. એવી રીતે પછી આગળ 2ની ઘાત જતા જઈશું એટલે કે 16 સુધી એમ કે પહોંચશે. પછી છે કે 3ની ઘાતની શ્રેણી ચિત્રાત્મક, તે પણ 3ની ઘાત પણ એ ચિત્રાત્મક રૂપે રજૂ કરી શકાય છે. એ પણ આપણે ચિત્રની રજૂઆતમાં આપણે જોઈશું. બાળમિત્રો,
હવે પછી એના પછીનું આપણે પછીના પીડીએલમાં જોઈશું. બાય.